હું તો એટલું જ કહીશ કે આપણે આપણા બાળકો વિશે વિચારવાનું છે. બરાબર, આપણે એમને આવું નફરતથી ભરેલું સમાજ વારસામાં ના આપી શકીએ. હું તો નહીં ઈચ્છું કે મારા બાળકો આવા નફરતી માહોલમાં આગળ વધે. સ્થિતિ કથળવા માટે મીડિયા જેટલું જવાબદાર છે એટલું કદાચ બીજું કોઈ નહીં હોય. એક જ રસ્તો છે આનો, કે બધા જ કાશ્મીરીઓનો સફાયો કરી દો. તમારે કાશ્મીર જોઈએ છે પણ કાશ્મીરીઓ નથી જોઈતા. કાશ્મીરીઓને તમે કાઢી નાખો, એમનો સફાયો કરી નાખો, એટલે કે એક સાથે એમને મારી નાખો. જીનોસાઇડની વાત કરે છે આ લોકો. બોમ્બેની અંદર જે તે વખતે 1990s અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, એમાં તો તમારા અધિકારીઓ સુદ્ધા સામેલ હતા. એ કયા ધર્મના હતા, એ કયા પ્રદેશના હતા. લોકલ સપોર્ટ વગર આવડી મોટી ગુજરાતની ધરતી ઉપર યસ, આપણે ત્યાં આતંકવાદી હુમલા, જેને આપણે આતંકવાદ માનીએ છીએ, એ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ભારતમાં જેટલા લોકો માર્યા ગયા છે એના કરતાં વધુ લોકો ગટરમાં ઉતરવાથી માર્યા ગયા છે. જ્યોતિરાવ ફુલેજી, એમનું પુસ્તક છે ગુલામગીરી. તમે જે પુસ્તકને વાંચશો તો એમાં તેઓ અંગ્રેજ સરકારને દયાળુ ગણાવે છે. પિતૃસત્તાત્મક સમાજની અંદર જે માનસિકતા હોય કે જેની અંદર કોમવાદ હોય, જાતિવાદ હોય, મહિલાને હીન માનવાની વાત હોય, એ ત્રણનો સંગમ એટલે આ વિચારધારા. લવ ઇઝ અનકન્ડિશનલ, એટલે કે પ્રેમના પુરાવા ના હોય. રાષ્ટ્રને તમે કેટલો પ્રેમ કરો છો એ પ્રેમ તમારા દિલની અંદર હોય છે, અને તેનો કોઈ પુરાવો માંગે તો તેના ક્યાંય સર્ટિફિકેટ મળતા નથી. પરંતુ હાલ માહોલ કંઈક એવો છે કે પ્રેમના પુરાવા લઈને ફરવું પડે કે હા, હું રાષ્ટ્રભક્ત છું, હું આ દેશને, આ ભારત માતાને પ્રેમ કરું છું. પરંતુ આ તમામ બાબતોને સમજવાની સાથે બંધારણને પણ સારી રીતે જેઓ આત્મસાત કરી સમજી તો ગયા છે, હવે તેઓ સમજાવવાનું કામ કરી રહ્યા છે, એટલે કે બાળકોને ભણાવવાનું કામ કરે છે. અને ભણાવે છે શું? બંધારણ. વાત કરવી છે વિકલ્પ કોટવાલ સાથે, કે જેઓ આ તમામ મુદ્દા પર ખૂબ ખુલીને બોલે છે, અને બોલે છે એટલું જ નહીં, પરંતુ તેમની વાતમાં દમ હોય છે, કારણ કે તેમાં તર્ક હોય છે. વોટ્સઅપ યુનિવર્સિટી નહીં. નમસ્કાર સર. જી, થેન્ક યુ. સરજી, આમ તો મારે સાચું કહી દેવું જોઈએ દર્શકોને કે માત્ર બંધારણની વાતો કરવા માટે આજે આપણે મળ્યા હતા, પણ ગઈકાલે એક તમારો વિડીયો મેં જોયો અને મને લાગ્યું કે બંધારણની સાથે સાથે શરૂઆત પ્રેમથી કરીએ. તો ગઈકાલે તમારે કહેવું પડ્યું કે પ્રેમના પુરાવા ના હોય. એવું શા માટે તમને લાગ્યું? જી, કાશ્મીરની અંદર પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો, અને એ હુમલા પછી આપણા દેશમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું, એ વાતાવરણને જોતા હવે લાગે છે કે આપણે થોડુંક વધારે ખુલીને બોલવું પડશે. જાહેર મંચ પર આવીને પત્રકારોએ પણ બોલવું પડશે, કાર્યકર્તાઓ પણ બોલવું પડશે, અને જે બુદ્ધિજીવીઓ છે એમની તો એ મોટી ફરજ બની જાય કે આ વિષય ઉપર તેઓ આવીને વધારે ખુલીને બોલે. આપણે સમજવાની જરૂર છે કે દેશ પ્રેમ શું હોય, દેશભક્તિ શું હોય. ઇંગ્લિશમાં જેને પેટ્રિયોટિઝમ કહેવાય. એક હોય પેટ્રિયોટિઝમ અને બીજું હોય નેશનલિઝમ. નેશનલિઝમ કે જેને ગુજરાતીમાં આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ. સાચું કહું તો તકલીફ એ છે કે લોકો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ જ નથી જાણતા. દેશ એટલે જમીનનો એક ટુકડો છે, સરહદોથી ઘેરાયેલો એક વિસ્તાર એટલે આપણો દેશ. અગત્યનું જ છે, પણ માત્ર તમે દેશને જ ચાહતા હો એવું ના બનવું જોઈએ ને. વધુ અગત્યનું તો એ છે કે દેશમાં જે લોકો રહે છે, તમારા દેશના જે નાગરિકો છે, એ નાગરિકો પ્રત્યે તમારો એક ભાવ હોવો જોઈએ. જેને આપણે કહીએ રાષ્ટ્ર. રાષ્ટ્ર એ કોઈ વિસ્તાર નથી, જમીનનો ટુકડો નથી. લોકોના ભેગા થવાથી બનતો એક સમૂહ એટલે રાષ્ટ્ર, કે જ્યાં લોકોની અંદર એક હોવાની ભાવના હોય, એને આપણે રાષ્ટ્ર કહીએ. તો આજે પહેલા તો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ આપણે ભૂલી ગયા છીએ, અને દેશભક્તિના નામે ઘણી વખત આપણે જિંગોઇઝમ, ચોવિનિઝમ ચલાવીએ છીએ. જિંગોઇઝમ, ચોવિનિઝમ એટલે કે બિલકુલ અતાર્કિક એવો રાષ્ટ્રવાદ. અતાર્કિક રાષ્ટ્રવાદ એટલે કે કંઈક મારું છે, મારી સંસ્કૃતિ, મારો ઇતિહાસ, મારી ભાષા, બસ આ જ મહાન છે. આ આંધળો રાષ્ટ્રવાદ એ સામેવાળાને હંમેશા પોતાના વિરોધી તરીકે જુએ છે. પ્રતિસ્પર્ધી પણ નહીં, વિરોધી તરીકે જુએ છે, અને હંમેશા એને પાળવાની કોશિશ કરે છે. હિટલરનો રાષ્ટ્રવાદ એ આવો જ રાષ્ટ્રવાદ હતો, બિલકુલ અતાર્કિક, અવૈજ્ઞાનિક એવો રાષ્ટ્રવાદ હતો, અને એણે જર્મનીના જ નહીં વિશ્વના શા હાલ કરે આપણે જોઈ ગયા. કદાચ જો એ ઘટનાક્રમ ન સર્જાયો હોત દ્વિતીય વિશ્વયુદ્ધનો, તો કદાચ વિશ્વની સામે ક્યારેય પરમાણુ બોમ્બ ના આવ્યા હોત. આપણે એમ કહેતા હોઈએ છીએ કે પરમાણુ બોમ્બના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયું, અને પછી ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું જ નથી. પણ સાથે એ પણ વિચારવું રહ્યું ને કે પરમાણુ બોમ્બ બનાવવાની જરૂર ક્યારે પડી, કે જ્યારે તમે આ બિલકુલ ઇરેશનલ નેશનલિઝમમાં સરકી ગયા ત્યારે. એટલે હું માનું છું કે આપણા દેશની અંદર પણ ધીરે ધીરે આ વસ્તુ થઈ રહી છે. આપણે દેશભક્તિ નથી કરી રહ્યા,
આપણે આંધળા રાષ્ટ્રવાદનું સમર્થન કરી રહ્યા છીએ. આપણે આપણી જાતને બીજા કરતા ઊંચી આંકી રહ્યા છીએ. દર બીજી વાતમાં આપણે આપણી જાતને વિશ્વ ગુરુ સાબિત કરવા માટે મથી રહ્યા છીએ. જે દેશની સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહી હોય, મને સમજાતું નથી કે એ દેશના લોકો કઈ રીતે બીજા કરતા પોતે ચડિયાતા છે એ સાબિત કરવા માટે આટલું બધું મથતા હોય. સચ કહું તો રઘવાયા થતા હોય. આવું ના હોય. વસુધૈવ કુટુંબકમ એટલે કે આપણે બધા આખું વિશ્વ એક નાગરિક છીએ. બરાબર. તમારા મતે રાષ્ટ્રવાદની વ્યાખ્યા શું છે? તમારો રાષ્ટ્રવાદ શું છે? મારા મતે રાષ્ટ્રવાદ એટલે ભારતનું બંધારણ જેને રાષ્ટ્રવાદ માને છે તે. પહેલા હું એ સ્પષ્ટ કરી દઉં કે બંધારણની અંદર ક્યાંય નેશનલિઝમ એટલે કે રાષ્ટ્રવાદ એવા શબ્દો વપરાયેલા નથી. અને ઇવન રાષ્ટ્ર શબ્દ પણ આખા બંધારણમાં એક જ વખત વપરાયેલો છે, બંધારણના આમુખની અંદર. હું માનું છું કે આપણા બંધારણના ઘડવૈયાઓ પણ કદાચ એ વાતથી પરિચિત હશે કે જો રાષ્ટ્રવાદ શબ્દને બંધારણની અંદર સ્થાન આપ્યું તો એ આંધળા રાષ્ટ્રવાદની અંદર પરિણમશે. રવિન્દ્રનાથ ટેગોરજી, જો એમના લખાણ તમે રાષ્ટ્રવાદ વિશેના વાંચો ને તો એમણે પણ આપણને રાષ્ટ્રવાદની સામે ચેતવ્યા હતા. રવિન્દ્રનાથ ટેગોરજી કે જેમણે આપણું રાષ્ટ્રગાન તૈયાર કર્યું છે, રાષ્ટ્રગાન તૈયાર કરનાર વ્યક્તિ આપણને ચેતવે છે કે રાષ્ટ્રવાદના આવા ખરાબ પરિણામ પણ આવી શકે. છતાં પણ જો બંધારણમાંથી આપણે રાષ્ટ્રવાદનો સાચો વિચાર લેવો હોય તો હું માનીશ કે આ દેશની અંદર જેટલા પણ લોકો વસે છે એ લોકો કે જેમનો ધર્મ કદાચ તમારાથી અલગ હોઈ શકે, બને કે તમારી જાતિના ન હોય, તમે જે ભાષા બોલો છો એ ભાષા ન બોલતા હોય, બને કે એ બહુ દૂરના વિસ્તારમાં તમારાથી રહેતા હોય, પણ છતાં છે તો તમારા દેશના નાગરિક. બસ તમે એમને પોતાના માનો, તમે તમારા રાષ્ટ્રના એ સભ્ય છે સ્વીકારો. આ સાચો રાષ્ટ્રવાદ છે કે જેની જિકર આપણું બંધારણ પણ કરે છે. જો આપણે આટલું સમજી લઈએ ને તો પછી આ જે જિંગોઇઝમ આપણને જોવા મળે છે, ચૌબિનિઝમ જોવા મળે છે, એ પછી અસ્થાને છે, એનું કોઈ સ્થાન રહેતું જ નથી જો આપણે રાષ્ટ્રવાદની સાચી પરિભાષા આ રીતે સમજી લઈએ છીએ તો. સર, તમે કહ્યું કે દૂર રહેતા હોય એ પણ આપણા જ માણસો છે, કદાચ વિદેશમાં પણ રહેતા હોય, પણ એક આપણે જોયું છે કે અહીંનો વ્યક્તિ જ્યારે વિદેશમાં રહેવા જાય અને પછી જ્યારે અહીંયા મળે તો કે અહીંયા તમારા જેવું તો ના હોય, ત્યાં તો બધું અલગ હોય, ત્યાં તો કંઈક પછી અહીંયા કંઈક થાય ને એટલે ત્યાં એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ એમનો કંઈક અલગ જ નીખરી આવે છે. અને ત્યાં જે બૂમો પાડે, ચીસો પાડે, અને ત્યાં પહેલા તો અહીંયા આગળ રહેવાનું હોય તો અહીંના સિવિક સેન્સથી માંડીને દરેક વસ્તુને દે જ કરવાનું, અને પછી ત્યાં જઈને એવું સાબિત કરવાનું કે અમે ભલે દૂર રહીએ છીએ પણ તમારાથી વધારે રાષ્ટ્રપ્રેમી છે. આને લઈને તમારા શું વિચારો છે? આનું કારણ એક માત્ર એટલું કે આજે આપણે દેશભક્તિના પ્રમાણપત્ર બહુ ઈચ્છીએ છીએ. હું મારા દેશને પ્રેમ કરું છું તો એટલું પૂરતું નથી લાગતું આપણને. આજે મને તુષારભાઈનું પ્રમાણપત્ર જોઈશે, તુષારભાઈ લખીને આપે કે વિકલ્પ દેશપ્રેમી છે તો મને સંતોષ થશે. પછી પ્રમાણપત્ર લઈને હું બીજાને પણ બતાવીશ કે જો મને સરકારે પ્રમાણપત્ર આપ્યું છે, ફલાણી પોલિટિકલ પાર્ટીએ મને આ પ્રમાણપત્ર આપ્યું છે. આપણે એની પાછળ અત્યારે દોડીએ છીએ. હું વારંવાર કહેતો રહું છું કે દેશભક્તિના પ્રમાણપત્ર ન આપવાના હોય ન લેવાના હોય, ન આપવાના હોય ન લેવાના હોય. હું મારા દેશને પ્રેમ કરું છું, બસ પ્રેમ કરું છું. જેમ આપણે આપણી માને પ્રેમ કરતા હોઈએ, આપણા પિતાને પ્રેમ કરતા હોઈએ. શું એ પ્રેમ કરવા પાછળ કોઈ શરતો હોય છે? નથી હોતી. એ સહજ છે, સ્વાભાવિક છે. પ્રેમ કરવા માટે કોઈ શરતો ન હોય. જ્યાં આગળ શરતો જોડાય એટલે આપણે સ્વીકારવું કે એ દેશભક્તિ નથી રહી, એ રાષ્ટ્રવાદ છે. અને રાષ્ટ્રવાદ પણ તમે હકારાત્મક રીતે લેતા હો તો ખૂબ સારી વાત છે, પણ જો એમાં પોતાની જાતને ચડિયાતી સાબિત કરવાની વાત હોય, પોતાની સંસ્કૃતિ, પોતાના ઇતિહાસના નામ પર, તો એ સાચો રાષ્ટ્રવાદ નથી. એ સાચો રાષ્ટ્રવાદ નથી. પણ પછી વારંવાર જ્યારે તમે જ વાત કરી એ પ્રકારે કે પ્રમાણપત્રની માંગણી થાય છે, એક એવી ઇવેન્ટ બને છે, માનો કે ફોર એન એક્ઝામ્પલ અત્યારે પહેલગામ એટેક છે કે જે આતંકવાદીઓએ કરેલો એટેક છે. જી. એ એટેકના કારણે દેશભરની અંદર એક આખો મેસેજ કન્વે થાય છે. મેસેજની અંદર એક ચોક્કસ માઇનોરિટીને ટાર્ગેટ કરવામાં આવે છે અને ફરીથી એમના પ્રેમ કેવો છે, ઇવન જ્યાં પ્રેમ બતાવવામાં આવે છે, જ્યાં તિરંગો લઈ અને કેન્ડલ માર્ચ પણ કરવામાં આવી, કારણ કે હવે હું ખુલીને કહું તો મુસ્લિમો પોતે પ્રેમ કરે છે એ બતાવવા માટે હવે રસ્તે પણ આવે છે. તો એમણે પ્રેમ કેટલો કર્યો એ બતાવવાનું કામ જે માધ્યમો અમે ચૂકીએ છીએ. જી. તો આ બધી જ વસ્તુની વચ્ચે આજે એક ઝોમ્બી જેવું એક કલ્ચર છે કે જે કેટલાક ઝોમ્બીઓને ફેલાવાય છે. માનો કે આગ્રામાંથી નિવેદન આવ્યું, એવી રીતે અલગ અલગ ગામથી કે બદલો તો લેવાનું છે, મોરબીથી આવ્યું. હા, એટલે પહેલે પાર શું થાય છે, અહીંયા પણ એક બેન છે કે જેનું કામ માત્ર એમને માઇકાસુર તરીકે એક ટેગ આપવામાં આવ્યું છે મોરબીથી, કારણ કે એને હકીકતે એમનું કામકાજ અસુર જેવું જ છે. એની પહેલી સ્ટોરી મેં જ કરેલી, મારા કારણે જેમને જેલના દર્શન પણ કરાવ્યા મેં. હા, એટલે મેં નહીં, પોલીસે કરાવ્યા, માફ કરજો.
પણ આ બધું થયું તો તમને શું લાગે છે કે આ બધી જ ઘટનાઓની પાછળ કોણ છે? આ કયું ભેજું કામ કરે છે કે જે દેશના સ્વતંત્રતાના 75 વર્ષ થઈ ગયા છે છતાં પણ જે એક આખી લડાઈ બેટલ આખી લડી, જેમાં ગાંધીથી લઈ સુભાષચંદ્ર બોઝથી લઈ તમામ સ્વતંત્ર સેનાનીઓ હતા, એની વિચારધારામાં ક્યાંય ધર્મ નહોતો, એ તો ઓપોઝ કરતા હતા. અને હવે જે 75 વર્ષનો ગાળો પેદા થયો છે એ 100 વર્ષ પહેલાની જે તૈયારી હતી એનું પરિણામ છે? કઈ વિચારધારા છે? તમને શું લાગે છે? બંધારણની સાથોસાથ હું મારા વિદ્યાર્થીઓ સાથે ભારતના ઇતિહાસ, વિશ્વના ઇતિહાસની ઘણી બધી ચર્ચાઓ કરતો હોઉં. અને હું આપને એક પ્રસંગથી જ વાત કહીશ કે હમણાં જ આધુનિક ભારતના ઇતિહાસની એમની સાથે ચર્ચા કરતો હતો અને એમાં વાત આવી સાયમન કમિશનની. 1927માં અંગ્રેજોએ આપણે ત્યાં સાયમન કમિશન મૂક્યું હતું. તો મેં કહ્યું વિદ્યાર્થીઓને, પૂછ્યું આમ તો કે સાયમન કમિશન વિશે તમે શું જાણો છો? બધા જાણે છે કે એમાં ભારતીયો નહોતા અને સાયમન ગો બેકના નારા લાગ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું કે આપણે તો સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. એટલે મેં એમને સવાલ કર્યો કે આપણે એટલે કોણ? આપણે એટલે કોણ કે જેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો? તો છોકરાઓ કહે છે કે આપણે એટલે આપણે, ભારતના લોકો. મેં સવાલ કર્યો સામે, ભારતના બધા લોકો? એટલે પછી થોડા ગૂંચવાયા. મેં કહ્યું કે ભારતના બધા લોકો એનો વિરોધ નહોતો કર્યો. ડોક્ટર ભીમરાવ આંબેડકરજી એનો વિરોધ નહોતો કર્યો. સાયમન કમિશન સમક્ષ એ ગયા હતા અને એમણે પોતાની માંગો રજૂ કરી હતી અને એ જ માંગોના પરિણામે ફાઇનલી જ્યારે ગોળમેજી પરિષદો થઈ એમાં ભારતીય સમાજના જે વંચિત સમુદાયો છે એમનો અવાજ સંભળાયો હતો. જો સાયમન કમિશન સમક્ષ જો આંબેડકરજીએ રજૂઆતો ન કરી હોત તો કદાચ ગોળમેજી પરિષદની અંદર વંચિત સમુદાયો માટે કોઈ કન્સેશન ન મળત. તો ઇતિહાસને જોવાનું આ વલણ આપણી પાસે છે કે આપણી પાસે પક્ષપાતી વલણ જ છે? આપણે સાયમન ગો બેક એટલું સાંભળ્યું એટલે એવું માની લીધું કે ભારતના તમામ નાગરિકોને વિરોધ કર્યો હતો? તે તો ખોટી વાત કહેવાય. હમણાં જેમ કે એક મૂવી આવ્યું છે ફૂલે, જ્યોતિરાવ ફુલેજી, એમનું પુસ્તક છે ગુલામગીરી. તમે જે પુસ્તકને વાંચશો તો એમાં તેઓ અંગ્રેજ સરકારને દયાળુ ગણાવે છે. અંગ્રેજ સરકારને દયાળુ ગણાવે છે. મતલબ કે તે માને છે કે ભારતની અંદર જે માનસિકતાએ અમુક ચોક્કસ વર્ગોને દબાવ્યા એ માનસિકતા કરતા વધુ સારું શાસન છે અંગ્રેજોનું. આ પણ એક વિચાર હતો પણ એ વિચારને ક્યાંક દાબી દેવામાં આવ્યો. મુદ્દે હું કહેવા માંગુ છું કે એક ચોક્કસ વિચારધારા છે કે જેને આપણે સામંતી વિચારધારા કહી શકીએ. એક ફ્યુડલ માઇન્ડસેટ છે કે જે ધર્મના નામે લોકોને વહેંચવાનું કામ કરે છે. જ્યારે જ્યારે પણ એને તક મળશે ત્યારે ધર્મના નામે લોકોને તોડશે અને જ્યારે ધર્મનો કોઈ મુદ્દો નથી તે લોકોને જાતિના નામે તોડશે. એ ક્યારેક પહેલગામ એ આતંકવાદી હુમલાની અંદર મુસલમાનોનો વાંક કાઢશે તો ફૂલે જેવું મૂવી આવશે તો જાતિની એ સીમાઓને તોડનાર મહાન વ્યક્તિઓ થઈ ગયા એ લોકોનો વાંક કાઢશે કે તમે સમાજને તોડી રહ્યા છો. એક કાસ્ટ સેન્સસની વાત આવશે ત્યારે એ કહેશે કે કાસ્ટ સેન્સસ કરાવડાવીશું તો સમાજ તૂટશે. અરે ભાઈ, જાતિના નામે તો આપણો સમાજ પહેલેથી તૂટેલો છે. જો આ તૂટેલા સમાજને મારે સમજવો હશે તો મારે જાતિ જનગણના કરાવડાવી જ પડશે ને. હું એને કરાવડાવીશ પછી આ સમાજનું સમારકામ કઈ રીતે કરવું એ હું સમજી શકીશ. તો એ ક્યારેક ધર્મના નામે આપણને તોડે છે, ક્યારેક આપણને જાતિના નામે તોડે છે. જાતિના નામે તો લગભગ દરરોજ તોડે છે. અને આ બધાથી આગળ એ સ્ત્રીને તુચ્છ માનનારી માનસિકતા છે. હું હંમેશા કહેતો રહું છું, જે કોમવાદી છે, જે જાતિવાદી છે, એ મહિલાને તુચ્છ સમજતો હશે. કદાચ ને કોઈક વ્યક્તિની અંદર એક સાથે તમને તાત્કાલિક આ લક્ષણો ત્રણે ત્રણ ન દેખાય. બને કે આપણને લાગે કે આ તો ખાલી ને ખાલી ધર્મ વિશે ઝેર ઓકે છે. લાગશે કે તમને આ ખાલી કોમવાદી છે. તમને એમ કહેતો હશે કે આપણને જાતિથી કોઈ ફરક નથી પડતો, પણ બીજા ધર્મના લોકો ન જોઈએ. તમે એની સાથે થોડોક વધુ સમય ગુજારજો, ધીરે ધીરે એનું જાતિવાદી વલણ બહાર આવવા માંડશે. સ્ત્રીઓ વિશેની હીન ભાવ એના મગજનો જે હશે ધીરે ધીરે બહાર આવવા માંડશે. એટલે આ જે માનસિકતા હશે કે જેને કદાચ આપણે એક પેટ્રિયાર્કી પણ કહી શકીએ, પિતૃસત્તાત્મક સમાજની અંદર જે માનસિકતા હોય કે જેની અંદર કોમવાદ હોય, જાતિવાદ હોય, મહિલાને હીન માનવાની વાત હોય, એ ત્રણનો સંગમ એટલે આ વિચારધારા. જે વિચારધારા હું માનું છું કે અત્યારે પણ આપણા દેશને રગદોડી રહી છે, આપણા સમાજને તોડી રહી છે. જી, પણ આ તમે વાત કરી એમાં જાતિવાદની, અને એમાં ખાસ તો પેલા જાતિઓને તોડી નાખ્યા પછી ધર્મની જ્યારે વાત આવે છે ત્યારે એ બધાને એક બતાવવામાં આવે છે કે તમે બધા એક હિન્દુ બનો, બધા મુસલમાન એક છે, બટેંગે તો કટેંગે. હા, બટેંગે તો કટેંગે.
આ બધું થાય છે ત્યારે જ્યારે આ રાજનેતાઓ કરે છે અને ટિકિટોની તમે કીધું એમ જાતિવાદ જોઈને તો વહેંચણી કરે છે ને એ જ લોકો પાછા એવું કહે છે કે આવું ન થવું જોઈએ. પણ આતંકવાદ પહેલગામની જ આપણે ચર્ચા કરી તો એટલે મુસલમાન અને મુસલમાન એટલે આતંકવાદ આ જગ જાહેર ચર્ચાઓ છે. આમ કંઈ નવું લાવ્યું છે એવું છે નહીં. કારણ કે આમાં એક દલીલ એવી આપવામાં આવે છે કે તમે કોઈ હિન્દુ આતંકવાદી જોયો? હા, એવા કેસીસ બન્યા છે, નથી બન્યા એવું પણ નથી, આપણે સૌ જાણીએ છીએ. પછી શું થયું શું ના થયું અલગ વાત છે. તમે શું માનો છો કે આવું કેવી રીતે જોડી દેવામાં આવ્યું હોઈ શકે? એ કહેવું અત્યારે બહુ ભયજનક બની જાય કે ધર્મને અને આતંકવાદને કોઈ લેવા દેવા નથી. તમે જો એવું કહેશો તો તરત તમારી સામે દલીલ થશે કે ધર્મ પૂછીને તો માર્યા હતા, ક્યાં ભાષા પૂછી હતી, ક્યાં જાતિ પૂછી હતી, ધર્મ પૂછીને તો માર્યા હતા, તો ધર્મ સાથે આતંકવાદ જોડાયેલ જ છે. તો હું હંમેશા એ સવાલ સામે કરતો રહું છું કે તમને જો એ આતંકવાદ લાગતો હોય તો બીજી પણ અમુક ઘટનાઓ છે કે જેને કદાચ આપણે આતંકવાદ માનવી જોઈએ, ખાલી આપણે એને નામ નથી આપ્યું. આપણે સરકારી આંકડાઓને જોઈ લઈએ. આતંકવાદી હુમલા, જેને આપણે આતંકવાદ માનીએ છીએ, એ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ભારતમાં જેટલા લોકો માર્યા ગયા છે એના કરતાં વધુ લોકો ગટરમાં ઉતરવાથી માર્યા ગયા છે. યસ. મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે માર્યા ગયા છે. એમની સંખ્યા હજારો લાખોમાં છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા કરતાં ઘણી જ મોટી સંખ્યા. અનેક ગણી વધારે. કાનૂની રીતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઇઝ એન ઓફેન્સ. એ કાનૂની રીતે માન્ય નથી. ખાનગી વ્યક્તિઓની વાત છોડી દો, સરકારી સંસ્થાઓ આ લોકોને ગટરમાં ઉતારે છે અને એમાં સરકારી આંકડા પ્રમાણે 97% લોકો એ ચોક્કસ એક સમુદાયના જ હોય છે. તો કેમ એમને એ જ વ્યવસાય કરવો પડે છે? એમની પાસે કેમ વ્યવસાયની બીજી તકો ઉપલબ્ધ નથી? તો શું આને આતંકવાદ ન કહેવાય? આ પણ એક આતંકવાદ જ છે ને. આને આપણે શું ધર્મ સાથે જોડીશું? અને જોડીશું તો પછી કહેવું પડશે, જો ઇસ્લામિક આતંકવાદ કહીએ છીએ તેમ બીજા ધર્મો સાથે પણ આતંકવાદનું વિશેષણ જોડવું પડશે. શું આપણે સ્વીકારવા તૈયાર છીએ? તો બાય એન્ડ લાર્જ હું માનું છું કે ધર્મ સાથે આપણે આતંકવાદને ન જ જોડાય. ધર્મ એ તમને એક નૈતિક પદ્ધતિ શીખવાડે જીવન જીવવા માટેની. બરાબર, આપણે એનું મહત્વ એટલું છે એટલું સ્વીકારીને ચાલીએ. એમાં પણ જો આતંકવાદ શોધવા જઈશું તો હું માનીશ કે દરેકે દરેક ધર્મ સાથે આપણે આતંકવાદને જોડવું જ પડશે. તો સર, સાંપ્રત પરિસ્થિતિ જે છે, અત્યારે બનતી ઘટનાઓ અને જેમ કાશ્મીરનો હુમલો થયો આ તે, તો એમાં એક નાગરિકની જવાબદારી શું? નાગરિકની જવાબદારી એટલી માત્ર કે એ બૌદ્ધિકતા ખીલવે, તથ્યોને જુએ, તર્ક કરે, બસ એટલું જ. આ બૌદ્ધિકતા કેવી હોઈ શકે? આ ખીલવવી એ પણ બહુ સરળ કામ છે. જેમ કે 2 દિવસ પહેલા જ પહેલગામના હુમલામાં જેટલા લોકો માર્યા ગયા એમાં એક નેવી ઓફિસર હતા. નેવી ઓફિસરના પત્ની, પેલો ફોટો બહુ વાયરલ થયો હતો ને કે એમની લાશ પડી હોય અને એની ઉપર એમના પત્ની મતલબ વિલાપ કરતા હોય. આક્રાંત હોય. હા. હવે ત્યારે એના નામ પર લોકોને બહુ ઉકસાવવામાં આવ્યા. પણ હવે એ જ મહિલા 2 દિવસ પહેલા કહે છે કે મારા પતિ સાથે જે થયું એ ખોટું હતું, એને જેણે મારી નાખ્યા છે એમને સજા આપો. પણ સાથે જ તેઓ કહે છે મુસલમાનો વિરુદ્ધ નફરત ન ફેલાવો, કાશ્મીરીઓ વિરુદ્ધ તમે નફરત ન ફેલાવો. હવે બેન ખુદ કહી રહ્યા છે, એમનો પરિવાર કહી રહ્યો છે કે શાંતિ રાખીએ, આપણે આવું વાતાવરણ ઊભું ન કરીએ, વાતાવરણ દોડીએ નહીં. આ પણ જો આપણને ન સમજાતું હોય તો હું કહીશ કે આપણે મૂર્ખ છીએ, આપણે આંધળા થઈ ગયા છીએ. આ તથ્ય, આટલો તર્ક આપણે ન કરી શકતા હોઈએ તો આપણે બરબાદ થઈ ગયા છીએ. આપણી બૌદ્ધિકતા હવે રહી જ નથી, આપણે સ્વીકારવું રહ્યું. તો આવી જે કોઈ પણ ઘટનાઓ છે કે જ્યાં આગળ એને ધર્મ સાથે જોડીને, ચોક્કસ પ્રદેશના લોકો સાથે જોડીને, ઘણા કહે છે કે કાશ્મીરમાં આ કેમ થયું, લોકલ સપોર્ટ વગર તો એ શક્ય જ નથી ને. તો સામો સવાલ એ પણ થાય કે આ દેશમાં અત્યાર સુધીમાં જેટલા પણ આતંકવાદી હુમલા થયા છે એમાંથી એક પણ હુમલો એવો બતાવી દો કે જે લોકલ સપોર્ટ વગર થયો હોય. બોમ્બેની અંદર જે તે વખતે 1990s અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં તો તમારા અધિકારીઓ સુદ્ધા સામેલ હતા. એ કયા ધર્મના હતા, એ કયા પ્રદેશના હતા? લોકલ સપોર્ટ વગર આવડી મોટી ગુજરાતની ધરતી ઉપર લેન્ડ થયો. આપણે ત્યાં ડ્રગ આટલી મોટી માત્રામાં બંદર ઉપર પકડાય છે તો એનાથી શું બધા ગુજરાતીઓ વિશે આપણે એક મત બાંધી લેવાનો છે? સીધી વાત છે ને. તો કોઈ પણ આતંકવાદી હુમલો કે આવી ઘટના હોય એની અંદર લોકલ સપોર્ટ ઇનેવિટેબલી હોય જ હોય. મેં તો ઘણી વખત એવા પણ વાક્યો સાંભળ્યા છે લોકોના મોઢે, ઘણા નજીકના લોકોના મોઢે, જે આવું કહી દેતા હોય કે એક જ રસ્તો છે આનો કે બધા જ કાશ્મીરીઓનો સફાયો કરી દો. તમારે કાશ્મીર જોઈએ છે પણ કાશ્મીરીઓ નથી જોઈતા. કાશ્મીરીઓને તમે કાઢી નાખો, એનો સફાયો કરી નાખો.
એટલે કે એક સાથે એમને મારી નાખો. જીનોસાઇડની વાત કરે છે આ લોકો. છતાં પણ એ ચાલી જાય છે. અને મેઇન વસ્તુ કે હું હમણાં જોતો હતો યુટ્યુબ પર સતત ફીડ પર કે મેનનની પેલી ફિલ્મનો એ જે કોર્ટરૂમ ડ્રામા છે આર્મીની એની ક્લિપ વાયરલ થઈ રહી હતી સતત. એની અંદર કે મેનનને જે રીતે દર્શાવવામાં આવ્યા છે અને એવું મૂકવામાં આવ્યું છે કે તમારે જનરલાઇઝ હ્યુમનિસ્ટિક અપ્રોચ રાખવાનો છે. એને અત્યારે હુમલા પછી આખું બીજી રીતે લઈ રહ્યા છે કે મેનને જે વાત કરી એ સાચી છે. એ રીતે આખી ક્લિપ વાયરલ થઈ રહી છે. એ શૌર્ય મૂવી શૌર્ય. હું મારા મૂવીઝ આ પ્રકારના અમુક ચોક્કસ મૂવીઝ હું મારા સ્ટુડન્ટ્સને ક્લાસરૂમમાં બતાવતો અને સમજાવતો કે તમે આટલું બધું ભણીને પણ જ્યારે સર્વિસમાં પહોંચો ને તો પણ આપણી આજુબાજુમાં વાતાવરણ એવું છે કે જેમાં તમે સપડાઈને આવી વિચારધારામાં જઈ શકો છો, આવા બની શકો છો. આવા ન બનો એટલા માટે અત્યારથી આ બધું જાણો કે આમાં જે એ આર્મી ઓફિસર બતાવાયો છે કે મેનન, આવા આપણે ન બનવું જોઈએ. હવે અત્યારે સ્થિતિ એ છે કે એ ડાયલોગ યુટ્યુબ પર વારંવાર મૂકીને કહેવામાં એવું આવે છે કે આવા બનો. આપણે કઈ તરફ જઈ રહ્યા છે? જે ન બનવું જોઈએ એવું કહેવામાં આવતું એવું જ બનવું જોઈએ એને આજે બિરદાવવામાં આવે છે. સેક્યુલર હોવું એ સારી જ વાત કહેવાય ને. સેક્યુલર હોવું એ ખરાબ ક્યારનું થઈ ગયું? એટલે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એને લઈને મોરબીમાં એવા પોસ્ટર લાગ્યા કે મુસ્લિમોને બોયકોટ કરો. તો ત્યારે મેં એમાં એક સતત વાયરલ ઇન્સ્ટાગ્રામમાં થઈ રહ્યું હતું. મેં એમાં કમેન્ટમાં મારે લખીને કહેવું પડ્યું કે જ્યારે મોરબીનો પુલ તૂટ્યો હતો ત્યારે જે બચાવવા જે છોકરાઓ અંદર પડ્યા એ કોઈનો ધર્મ પૂછીને એમણે બચાયા હતા કોઈને. એટલે આટલી સામાન્ય સમજ પછી લોકો એવું કહે છે કે તમારા ઘરનું કોઈ વ્યક્તિ હોત તો તમને ખબર પડે. તો જે આ નેવી ઓફિસર છે એમના ઘર જે એમના પત્ની છે એમણે કહ્યું ને એમના ઘરના વ્યક્તિ હતા એ કહી રહ્યા છે હવે તો. એટલે પણ આ કલુષિત વાતાવરણનું જે નિર્માણ થયું છે એમાં તમે કીધું એમ આસપાસનું એક વાતાવરણ એવું બની ગયું છે એને બનતું રહેવાનું છે અને એના કારણે જે સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો તમને લાગે છે, કારણ કે એક મોટા વર્ગને લાગે છે બંધારણ ખતરામાં છે, તમને લાગે છે? ચોક્કસથી બંધારણ ખતરામાં છે એટલે એને બે રીતે આપણે જોઈ શકીએ. એક તો જે બંધારણ બદલવાની વાત આવતી હોય છે, બરાબર, એના ઉપર પણ આપણે આગળ વાત કરીએ. પણ બીજો એક આયામ એ છે કે તમે બંધારણ બદલો નહીં, બંધારણ ચાલુ રાખો, બસ એને લાગુ ન કરો. પછી તો બંધારણ બદલવાની પણ જરૂર નથી ને. જેમ કે આપણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ વિશે જ હમણાં વાત કરી, તો કાયદો તો તમારા દેશમાં 10 વર્ષથી છે પણ તમે લાગુ નથી કરતા. તો કાયદો હોય ન હોય શું ફરક પડે? એવી જ વાત બંધારણ વિશે છે કે તમે રાખો આનું આ જ બંધારણ રાખો, બસ એને લાગુ ન થવા દો. હું માનું છું કે આ છે અત્યારે આપણા દેશમાં, ને એવું નથી કે આપણે આના માટે કોઈ ચોક્કસ રાજકીય પક્ષ કે ચોક્કસ વિચારધારાના લોકોને જવાબદાર માનીએ છીએ. આવું પહેલા પણ રહ્યું છે. ફરક એટલો પડ્યો છે કે આ વાત અત્યારે જેટલી જાહેર મંચ ઉપર કહેવાઈ રહી છે, કોઈ પણ પ્રકારના ભય વગર, કોઈ પણ પ્રકારના સંકોચ વગર, શરમ વગર, હું માનું છું કે આટલી શરમ અને સંકોચ વગર પહેલા વાત ક્યારે નહોતી કહેવાય. અથવા તો માધ્યમો નહોતા. માધ્યમો નહોતા, કદાચ એ પણ કારણ હોઈ શકે. કારણ કે જે સમયની તમે ચર્ચા કરો છો એ સમયમાં ખૂબ મેં વાંચ્યું છે, તો વાંચવામાં ખૂબ આવે છે, લખવાવાળા ખૂબ હતા. એટલે ત્યારે કદાચ યુટ્યુબ ને ફેસબુક હોત તો ઇન્દિરાને પણ કહેતા હોત, જે દિશામાં આપણે ચર્ચા કરીએ છીએ. પણ 2014 પછીના માહોલને જે અત્યારે ગણાવવાની સિસ્ટમ છે, હું એગ્રી તમારી વાત સાથે કે 2014 પછીના જ માહોલનો હિસાબ માંડવામાં આવે છે. પણ જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ, એક દેશની વાત કરતા હોઈએ, એક રાષ્ટ્રના લોકોની, વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયાની વાત કરતા હોય તો આખા હિસ્ટ્રીને જોવી પડે. પણ તમે તો સ્ટુડન્ટ્સને ભણાવો છો, તમને લાગે છે કે અત્યારે લોકો ઇતિહાસ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હોય, અથવા તો ઇતિહાસ માટે કંઈ પુસ્તકોના તમારી પાસે કોઈ રેફરન્સ માંગવા આવે કે સર અમારે આ સમજવું છે કયા પુસ્તક, એવું થાય છે ખરું ક્યારે? બહુ ઓછું. અત્યારે ઇવન યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે પણ જે વિદ્યાર્થીઓ આવે છે, જીપીએસસીની તૈયારી માટે વિદ્યાર્થીઓ આવે છે, બાય એન્ડ લાર્જ રસ એમનો એટલો જ હોય છે કે સર અમને એટલું સાહિત્ય આપો, એટલું કન્ટેન્ટ આપો કે જેની મદદથી પરીક્ષા પાસ કરી લેવાય. એનાથી જાજુ અમારે કંઈ કરવું નથી. યુપીએસસીને ભલે ને લોકો કહેતા હોય કે વિશ્વની સૌથી અઘરી પરીક્ષા છે, હું નથી માનતો. પરીક્ષાનો સિલેબસ ખૂબ રીચ છે, પરીક્ષા ખરેખર ખૂબ સારી છે, પણ એ પરીક્ષાની તૈયારીમાં કયા કયા રસ્તાઓ શોર્ટકટ્સ છે એ લોકોને સમજાઈ ગયા છે. અને એ જે છેંડા રહેલા છે ને, એ છેંડાને એમણે પીછાણી લીધા છે અને એની મદદથી એ રસ્તો કાઢી લે છે, પરીક્ષા પાસ કરી લે છે. આજે હવે એવું નથી કે તમે, ઇટ્સ નોટ એન એક્ઝામ ઓફ યોર નોલેજ, ઇટ્સ નોટ એન એક્ઝામિનેશન ઓફ યોર નોલેજ. તમે જાણો છો કે આવું કરીને ત્યાં પહોંચી જવાય. ઇવન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ સ્ટુડન્ટ્સને આ રીતે તૈયાર કરે છે કે તારે લાંબુ વાંચવાની શું જરૂર, તારે ક્યાં એક્ટિવિસ્ટ બનવાનું છે, તું આટલું કરી લે ને પરીક્ષા પાસ થઈ જઈશ. હવે જો અભિગમ
શૈક્ષણિક સંસ્થાન તરફથી જ રહેતો હોય તો પછી તો આગળ ક્યાં જઈશું. હું સ્પષ્ટપણે માનું છું કે સ્ટુડન્ટની અંદર જે વેલ્યુ ઇન્કલ્કેટ થવી જોઈએ, એની અંદર જે મૂલ્યવર્ધન થવું જોઈએ, એ શૈક્ષણિક સંસ્થાનમાંથી જ થવું જોઈએ. આજે જેમ કે યુપીએસસી જીપીએસસી વગેરે પરીક્ષાઓની તૈયારી કરાવતું એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હું ચલાવું છું. હું અત્યારે એવું કહીને છટકી ન શકું કે વિદ્યાર્થીઓને મૂલ્યો આપવાની જવાબદારી મારી નથી, એ તો સ્કૂલ્સની હોય, કોલેજીસની હોય. સ્કૂલ્સ અને કોલેજીસમાં કામ નથી થયું એ હકીકત છે, તો હવે જવાબદારી મારી બને છે કે હું એના મૂલ્યો શીખવાડું, બંધારણની વાત સમજાવું, ઇતિહાસની વાત સમજાવું. પણ એમાં પણ હવે કાચા પડીએ છીએ. કેમ કાચા પડીએ છીએ કે જ્યારે એક વિદ્યાર્થી આપણી પાસે આવે ભણવા માટે, અમારી સાથે કેટલો સમય ગુજારશે? 2 કલાક, 2.5 કલાક, 3 કલાક કે વધીને 4 કલાક. અને આવું ક્યાં સુધી? 6 મહિના સુધી, 8 મહિના સુધી, વર્ષ સુધી? આનાથી વધુ સમય એ પોતાના પરિવાર સાથે ગુજારે છે, એની સોસાયટીમાં ગુજારે છે. એનો પ્રભાવ વધારે પડવાનો કે અમે જે કહીએ એનો પ્રભાવ વધારે પડવાનો? સ્વાભાવિક રીતે પરિવારનો પ્રભાવ વધારે જ હોવાનો. હું આપને એક સરળ ઉદાહરણ આપું. મેં બહુ લાંબા સમય સુધી સ્પીપામાં કામ કર્યું છે, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે જ્યાં આગળ યુપીએસસી વગેરે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે. લગભગ 2014ની આસપાસની વાત હતી, 14-15ની આસપાસની વાત. હું લેક્ચર લઈ રહ્યો હતો અને એની અંદર લઘુમતીઓના અધિકારો વિશે ચર્ચા ચાલી. હવે સ્વાભાવિક રીતે એના માટે મારે ધાર્મિક લઘુમતીઓ કઈ એનો ઉલ્લેખ કરવાનો જ હોય, તો મેં મુસલમાનો વિશે વાત કરી. અને ત્યાં જ એક બેન, નાનકડી બેન, 100 વિદ્યાર્થીઓમાંથી એક બેન, નાનકડી બેન, એને જોઈને આપણને લાગે પણ નહીં કે આના મગજમાં કદાચ આવી વાતો હશે. એકદમ તેણે હાથ ઊંચો કર્યો. મને લાગ્યું કે એને સવાલ કરવો છે, મેં હા પાડી. તો કે સર, મુસલમાનોને આટલું બધું કેમ આપો છો? આટલું બધું કેમ આપી રાખ્યું છે? એ તો આટલા બધા છે. હવે એને કેવી રીતે હેન્ડલ કરવું મારા માટે પણ એક નવો વિચાર હતો, નવો અનુભવ હતો. એટલે મેં કીધું, બેન, પહેલા તો ઉગ્ર ના થાવ. તમને એવું લાગતું હોય કે ઘણું બધું આપી દીધું છે, તો પહેલા તો એ ઘણું બધું આપ્યું છે એવું છે નહીં. અને જો તમને એવું લાગતું હોય કે મુસલમાનો ઘણા બધા છે, બધે જ દેખાય છે, તો આપણે એક કામ કરીએ, આપણા ક્લાસરૂમની અંદર કેટલા મુસ્લિમો છે એ જોઈ લઈએ. 100 વિદ્યાર્થીઓ હતા. મેં કહ્યું કે જેટલા પણ મુસ્લિમ વિદ્યાર્થીઓ છે, લોકો હાથ ઊંચા કરે. એક જ હાથ ઊંચો થયો હતો. મેં કીધું, બેન, તમારી નજર સમક્ષ છે, શૈક્ષણિક દ્રષ્ટિએ લોકો બહુ પાછળ છે, સામાજિક ઘણા બધા બીજા માપદંડો છે કે જેમાં પછાત છે. તો કોઈ પણ લઘુમતી હોય, એ ભાષાકીય લઘુમતી પણ હોઈ શકે, એના માટે પણ તમારે વ્યવસ્થા કરવાની જ હોય. હવે એ છોકરીના મગજમાં, છોકરીની વાત કરું છું, છોકરાની વાત નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય કે આ પ્રકારની વિચારધારામાં છોકરાઓ સપડાઈ જતા હોય, છોકરીઓ ન થતી હોય. બરાબર. હમણાં તો મને ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં પણ એવા મળે છે બહેનોમાંથી કે જે બહેનો એવા ફોટોઝ અપલોડ કરે છે કે જેમાં કોઈ ચોક્કસ રાજ્યના મુખ્યમંત્રી હાથમાં મશીન ગન લઈને તૈયાર બેઠા હોય કે આવો કોને ઢાળી દેવાના છે. આવું હવે બહેનો શેર કરે છે. બરાબર. એટલે વાત છેવટની એ હતી કે એ છોકરીના મગજમાં વાત ક્યાંથી આવી કે મુસલમાનો આટલા બધા છે અને એ બધું જ લઈ જાય છે. બરાબર. આ એ જ માનસિકતા છે કે જે માને છે કે જાતિના નામ પર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ બધું જ લઈ જાય છે રિઝર્વેશનથી. જાતિથી એક સ્ટેપ ઉપર ધર્મ આવી ગયો. આ કોઈ અલગ નથી. અને પછી જ્યારે તમે પેલી ઘટનાઓ જુઓ છો, જેમ કે હમણાં પેલું મૂવી આવ્યું હતું મિસિસ ZEE5 પર, કોઈ 1-2 ઘટનાઓ એવી ઘટી કે જ્યાં આગળ એક પતિ એની પત્નીના કારણે આત્મહત્યા કરી, એટલે ત્યાં આગળ એમને દેખાઈ ગયું કે બધું જ મહિલાઓ માટે છે, પુરુષોને તો નુકસાન થાય છે. બરાબર. બધું તમે મહિલાઓને આપી રાખ્યું છે, એસસી, એસટી, ઓબીસીને આપી રાખ્યું છે, માઇનોરિટીઝને આપી રાખ્યું છે, બાકી ખાલી આ લોકો રહી ગયા. એટલે હું વારંવાર કહેતો રહું છું કે આ ત્રણ ભેગા જ છે, અલગ નથી. તમે કોઈ એકને કાઉન્ટર કરવાની કોશિશ ના કરો, તમે ત્રણે ભેગા જ કાઉન્ટર કરો. કારણ કે એક એનામાં તત્વ છે, એટલે ત્રણે તત્વ મહિલા વિરોધી પણ છે, જાતિ છે. હા, આ બહુ મહત્વની વાત કરી સર. બીજું સર, અત્યારે આપણે કોઈ પણ યંગ ને બહાર ઊભા હોય, ચા કોફી પીતા હોય અને જઈને જનરલી આપણે પહેલા એવું જોતા, મેં પણ મારા જે સિનિયર રિપોર્ટર્સ છે મેં જોયા છે વિડીયોઝ કે એમને જઈને એમના ઓપિનિયન કોઈ બી ઘટના હોય એને લઈને પૂછે તો એ જવાબ આપતા, ખુલીને ચર્ચા કરતા. અત્યારે જે જેનજી મિલેનિયમ જે કહી રહ્યા છે આપણે, તો એમને જઈને માઇક એમની સામે કરીએ તો એમનો એક અપ્રોચ એવો હોય છે કે હું એ પોલિટિકલ છું, હું પોલિટિક્સમાં રસ નથી ધરાવતો. તો આ બધું જે અભ્યાસક્રમની સાથે જોડે તો આ સુધી પહોંચી ના શકાય. એ નહીં થાય, એ બહુ જોખમી છે. આજે વિકલ્પ કોટવાલ એક બિઝનેસ ચલાવે છે અને બિઝનેસ ચલાવતા રહીને એ પોતાનો પક્ષ આ રીતે જાહેર મંચ ઉપર મૂકે છે
એ ખરેખર બહુ જોખમ લેવા જેવી વાત છે આજના સમયમાં. તમારો બિઝનેસ ચલાવવો એ કામ તમારું ઠપ થઈ શકે એટલું મોટું જોખમ આની અંદર રહેલું છે. જે લોકો નોકરીમાં જોડાયેલા છે એને તો આપણે સમજીએ છીએ કે નોકરીના ચોક્કસ ઓબ્લિગેશન્સ હોય એટલે અમુક બાબતોને ન બોલી શકે તો ન જ બોલી શકે. અને એમાં તમે સરકારમાં જો હોવ તો પછી કંઈ બોલવા પણ રહેતું જ નથી. પણ જ્યાં સુધી પ્રાઇવેટ બિઝનેસીસની પણ વાત છે ને, ત્યાં આગળ પણ તમારા માટે સર્વાઈવ કરવું એ બહુ અઘરું થઈ જાય. અને વાતને હું દરરોજ અનુભવું છું. એટલે આજે તમે એ જેન્ઝી હોય કે બીજા કોઈ, હું તો કહું કે પ્રૌઢ વ્યક્તિઓ પણ કેમ ન હોય, એમની પાસેથી અપેક્ષા નહીં રાખી શકો કે કોઈ પણ મુદ્દે ખુલીને વાત કરશે કે નહીં બોલી શકે. એના મનમાં ઘણું બધું હશે, બધાના મગજમાં ઘણું બધું ધરબાયેલું છે, પણ એ નહીં બોલી શકે. પણ સર આર્ટિકલ 19 નું શું? તો પછી બંધારણની આપણે થોડી ચર્ચા કરવાની જ છે. જી, વાણી અને અભિવ્યક્તિની આઝાદી ભારતના બંધારણે આપણને એક મૂળભૂત અધિકાર તરીકે આપી છે. અને એમાં પણ વિશેષ નોંધ લેવી રહી કે ભારતના નાગરિકોને અપાયેલો અધિકાર છે. મતલબ એ થયો કે વિદેશીઓ ભારતમાં આવે તો એમની પાસે એટલી આઝાદી નથી આ મુદ્દે કે જેટલી આપણી પાસે છે. અને છતાં આપણે એનો જ ઉપયોગ કરતા ખચકાઈએ છીએ. હા, એટલે એમાં તો તમે ઉપયોગ કરો તો કહેજે ને કે પાકિસ્તાન જતા રહો, એટલે તમે વિદેશી થઈ જાઓ પછી બહુ બોલવાનું નહીં. હા, એટલે તમે પાકિસ્તાની છો, જાતિવાદીઓ તમને કહેશે કે તમે જાતિવાદી છો. જે લોકો ખુદ જાતિવાદી છે એ તમે જાતિના નામ પર કોઈક વર્ગ માટે બોલતા હશો તો તમને કહેશે કે તમે જાતિવાદી છો. બરાબર. ટૂંકમાં એમને ગમે એવું તમે બોલો. જેમ કે આ બેન જે છે નેવી ઓફિસરના કમનસીબે વિધવા, એ બેનનો ફોટોગ્રાફ જ્યાં સુધી આ માનસિકતાના લોકોને માફક આવતો હતો ત્યાં સુધી એ બેનને એમણે સાથે રાખ્યા, એમને બિચારા તરીકે પ્રોજેક્ટ કરે. પણ જેવાય બેને કંઈક કહ્યું કે મુસલમાનો અને કાશ્મીરીઓ વિરુદ્ધ તમે નફરત ન ફેલાવો, એટલે તરત એમની વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચાલુ કરી દીધો. કેવી ભાષામાં એમને ગાળો લખે છે, અપશબ્દો વાપરે છે. બરાબર. એટલે છેવટનું તો અહીંયા આગળ એટલું જ છે કે કોઈ પણ વ્યક્તિ આજે જાહેર મંચ ઉપર આવીને બોલતા ખચકાશે જ. પહેલા મને યાદ છે કે હું જ્યારે મારી યુપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરતો ને, તો હું જ્યારે ધ હિન્દુ જેવું ન્યૂઝપેપર વાંચું, ઇન્ડિયન એક્સપ્રેસ જેવું ન્યૂઝપેપર વાંચું, તો વાંચીને મજા આવી જાય એમાં એડિટોરિયલ્સ એવા આવતા હોય, રિટાયર્ડ બ્યુરોક્રેટ્સ હોય, સરકારની ઝાટકણી કરતા હોય, બે ધડક ઝાટકણી કરતા હોય. એ વાંચીને આપણે ઘડાયા છીએ. હું તો ત્યાં સુધી કહું કે 1990ના દાયકાના 21મી સદીની શરૂઆતના સમયગાળાના આપણે જે લોકો છીએ, તો આપણે તો એક રીતે ઘરમાં પણ એ માહોલ જોયો છે કે સરકારની ટીકા કરવાની જ હોય. એક રીતે તો કોંગ્રેસની ટીકા કરીને જ આપણે ઘડાયા છીએ. સરકારની ટીકા એટલે છે તે વખતે કોંગ્રેસની સરકાર રહેતી તો એની જ તો ટીકા કરીને આપણે ઘડાયા છે. મને યાદ છે ડોક્ટર મનમોહન સિંહજી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગયા હોય અને ત્યાંના વિદ્યાર્થીઓએ એમને ત્યાં આગળ પ્રવેશમાં ના દીધા હોય એમના વિરોધમાં. બરાબર. તો વિરોધના માહોલને તો આપણે પહેલેથી જોયો છે. તો એ માહોલમાં જો આપણે ઘડાયા છીએ તો સ્વાભાવિક રીતે આજે આપણે બોલીશું. પણ જે જેન્ઝીની અત્યારે આપણે વાત કરીએ છીએ એને હવે આ વિરોધનો માહોલ એને ખબર જ નથી કે કેવું હોય. એમને તો પણ રીલ્સ ને બધી ઇન્સ્ટાગ્રામમાં પેલી આપણે જ શીખવીએ છીએ, પ્રધાનમંત્રી પણ શીખવે છે લિપસિંગ કરો. એટલે પછી પકોડાની તો કરવાનું જ છે આપણે ભવિષ્યમાં. પણ મારે પત્રકારત્વનું પણ તમને પૂછવું છે. આમ તો દરેક ગેસ્ટને પૂછું, આ સ્થિતિમાં તમને અમારો કઈ ગુણદોષ દેખાતા હોય પત્રકારોના? સૌથી મોટા દોષિત તમે છો. કઈ પ્રકાર? ઓન અ લાઇટર નોટ, મજાક ન કરો. ના સિરિયસલી કહો તો પણ અમે સ્વીકારવા તૈયાર છીએ. અમે સ્વીકારીએ છીએ પૂરેપૂરું. સ્થિતિ કથળવા માટે મીડિયા જેટલું જવાબદાર છે એટલું કદાચ બીજું કોઈ નહીં હોય. આજે મને નથી ખબર કે કર્ણાટકામાં શું ચાલતું હશે, મણિપુરમાં શું થઈ રહ્યું હશે. હું તો અહીંયા બેઠો છું, અમદાવાદમાં બેઠો છું, મને શું ખબર હોય? તો એ મને કોણ જણાવે છે? તમે જણાવો છો. આજે મણિપુરની અંદર દેશ આખામાં એકેય રાજ્યમાં ન જોવા મળતા હોય એટલા મોટી માત્રામાં ઇલીગલ વેપન્સ, ગેરકાયદેસર હથિયારો જોવા મળે છે. તો એની માહિતી તો હું તુષારભાઈ પાસેથી જ માંગીશ ને. તુષારભાઈ મને માહિતી નહીં આપે તો હું ક્યાં જઈશ? જો મારા સુધી પહોંચતી માહિતીઓને જ એના ઉપર એક રીતનો કંટ્રોલ હશે, અંકુશ હશે, મારા સુધી એ સાચી વાત જ નહીં પહોંચે તો પછી મારી વિચારધારા કેવી રીતે ઘડાશે? હું તર્ક કેવી રીતે કરીશ? તથ્ય હોય પછી તર્ક હોય, તથ્ય હોય પછી તર્ક હોય, તર્ક પછી અભિપ્રાય હોય. આપણી અત્યારની સ્થિતિ એ છે કે પહેલા આપણો અભિપ્રાય આવે છે. સૌથી પહેલા આપણે અભિપ્રાય આપીએ છીએ, પછી કુતર્ક જોડીએ છીએ એમાં, અને એની સાથે ક્યાંક ને ક્યાંક મેળ પડી જાય એવા તથ્ય આપણે જોડી દઈએ છીએ. અને કદાચ તથ્ય ન મળે ઊભા કરી દઈએ છીએ. હવે તો અસંખ્ય વાતો છે જે તર્કહીન છે, જે ખોટી છે. જેમ કે હમણાં જ મેં એક જાહેર મંચ ઉપર આવીને જ
આર્ટિકલ 370 જે મૂવી બન્યું એના વિશે વાત કરી હતી. હવે તમે અનુચ્છેદ 370 જે રીતે 2019માં નાબૂદ કરાયો એની આખી ઘટના છે અને બહુ જટિલ કાનૂની પ્રક્રિયા છે. મેં જ્યારે એને પહેલી વખત મારા વિદ્યાર્થીઓને સમજાવી, એને સમજાવતા મારા 2.5 કલાક લાગ્યા હતા. મહેનત તો કરવી પડશે ને, ટૂંકમાં બધું થોડું થઈ જાય. એ બધું બાજુ પર આર્ટિકલ 370 મૂવીની અંદર એક ખોટી વાત કરાયેલી છે અને એ ખોટી વાત પચી ગઈ. લોકોએ આર્ટિકલ 370 મૂવી જોઈને એને વધાવ્યું. લોકો એમ માનવા માંડ્યા કે આણે તો આપણને ઇતિહાસ સમજાવ્યો, બંધારણ ભણાવ્યું. બરાબર, હું નવાઈ પામી જાઉં છું. રાજ્ય સ્તર ઉપર તો મેં એનો ખાસ વિરોધ નહોતો જ જોયો, પણ રાષ્ટ્રીય સ્તર ઉપર પણ મેં એવા કોઈ લેખ નથી વાંચ્યા કે જેમાં આર્ટિકલ 370માં એક સબ ક્લોઝ ડી નું આખું એક ચેપ્ટર એ લોકોએ બતાવ્યું છે. એ ચેપ્ટર જ ખોટું છે. એ ચેપ્ટર જ આખું ખોટું છે. 1954ના વર્ષમાં લોકો પાસે વિધાનસભા હતી જ નહીં, તો આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે કે વિધાનસભા હતી, એને બંધારણ સભાની સત્તાઓ આપી હતી. મેં કીધું ભાઈ વિધાનસભા નથી, અને ડોક્યુમેન્ટ છુપાવી રાખ્યા. હા, ડોક્યુમેન્ટ છુપાવી રાખ્યા હતા. બરાબર. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન એ વખતે લાગુ બતાવાયું છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, ભારત સરકારનો સંપૂર્ણ અંકુશ છે જમ્મુ કાશ્મીર ઉપર, છતાં પણ ભારત સરકારના જ અધિકારીઓ જમ્મુ કાશ્મીરમાં જઈને એ ડોક્યુમેન્ટ જાતે લઈ નથી શકતા. આવું થોડું હોય. ભારત સરકારનો સંપૂર્ણ અંકુશ જ્યારે જમ્મુ પાછી કાશ્મીરમાં છપ્પનની છાતી હોય ત્યારે તો આવું ન થાય. અને તમે ક્રિએટિવ ફ્રીડમ હોય પણ એવી આવી તથ્ય આધારિત ફિલ્મોમાં તો ના જ હોવી જોઈએ ને ક્રિએટિવ ફ્રીડમ. જ્યારે નામ જ આર્ટિકલ 370 છે, તમે ફિક્શન ફિલ્મ બનાવી છે તો વાત આખી અલગ છે. જ્યારે આવું લઈને નીકળ્યા છો તો પછી થોડી તમારી ક્રેડિબિલિટી હોવી જોઈએ દર્શકો પ્રત્યેની. પણ સર આ મૂવીઝ બનતા હોય છે, તમારો એપિસોડ મેં જોયો છે પ્રોપેગેન્ડા મૂવીઝનો. અચ્છા. તો આ જે મૂવીઝ બને છે કે જે પ્રોપેગેન્ડા ફેલાવવા માટેના, એ તમને શું લાગે છે શા માટે બનાવવામાં આવતા હશે? અથવા તો એ જાતે સ્વયંભૂ બનતા હશે કે એને પછી પોલિટિકલ પાર્ટીઝ બનાવડાવતી હશે? ઉન્માદ પેદા કરવા માટે, એક ઉન્માદ પેદા કરવા માટે, સમાજની અંદર એક ખલેલ પેદા કરવા માટે, આપણે એક ન રહી શકીએ એ માટે. એની અંદર જે પ્રમાણે વસ્તુ બતાવવામાં આવતી હોય છે, જેમ કે કાશ્મીર ફાઇલ્સ પણ મૂવી વચ્ચે આવેલું હતું, પછી લગભગ બસ્તર કરીને એક મૂવી આવ્યું હતું, કેરલાની ઘટના ઉપર કેરલા વાળું મૂવી આવ્યું હતું. સાચું કહું ને, મૂવી જ્યારે ચાલુ કર્યું ને, લગભગ કેરલા વાળું જ મૂવી 5-10-15 મિનિટ થઈ હશે મેક્સિમમ, પછી હું એને જોઈ નહોતો શક્યો. આટલી નફરત, આટલી ઘૃણા આપણે સિનેમાની અંદર નથી જોઈ શકતા. વચ્ચે જેમ કે મૂવી આવ્યું છાવા, હું થિયેટરમાં મારા દીકરાને મૂવી જોવા નહોતો લઈ ગયો. મારો મોટો દીકરો લગભગ 7.5 વર્ષની ઉંમર થઈ તો હું એને જોવા માટે નહોતો લઈ ગયો. બરાબર, કારણ કે મને ખબર હતી કે તથ્યો સાથે એમાં ચેડા થયેલા છે. પણ હવે સ્થિતિ આવી છે કે રોજ નીચે રમવા જાય, એની સાથે જેટલા પણ બાળકો રમે છે બધા છાવા મૂવી જોઈને આવ્યા છે. તો મને કહે છે કે પપ્પા છાવા મૂવી જોવું છે. તો પછી મેં એને શાંતિથી નેટફ્લિક્સ પર બતાવ્યું, એને હકીકત પહેલા સમજાવી કે શું હતું. જી સર, પણ મારે એક એવી તકલીફ છે, તમે આ છાવાની વાત કરી એટલે મારા એક મિત્ર છે, એના નાનો બાળક હમણાં સરસ મજાનું આવ્યું એટલે હું એને છાવા કહું છું ને એના પિતાને હું શિવાજી કહું છું. એનું કારણ છે, મરાઠી માણસ છે, આમ તો ગુજરાતી છે પણ હજી એને એમ લાગે છે કે હું મરાઠી છું, હું તો એને ગુજરાતી જ કહું છું. એટલે એને એક તકલીફ એવી છે કે શિવાજી વિશેના ઇતિહાસ સાથે, તથ્યો સાથે, બુકના હિસ્ટરીના રેફરન્સ સાથે મને બહુ બધી વખત સમજાવું કે વાસ્તવિકતા હતી અને તને સમજાવ્યું બીજું છે. પણ ક્યારેક હું શિવાજીના વખાણ પણ કરું એની સામે, તો પણ એ આસપાસ લોકો બેઠા ને એમ કે હમણાં જોજો ઊંધો હાલશે. એટલે આ જે તકલીફ પેદા થઈ ગઈ છે, એ તકલીફ આવા મૂવીઝના કારણે થઈ છે, હોય થઈ છે. પણ એક આ તબક્કો તો અગાઉનો છે કે ત્યારે તો આવું કોઈ મૂવી કે એવું કોઈ લિટરેચર મેં નથી જોયું કે જે આ પ્રકારે ખોટી હિસ્ટ્રીને ગ્લોરીફાય કરતું હોય. એનું શું કારણ હોય છે? અને હમણાં આપણે પેલું જે વાચિકમમાં ગયા હતા ત્યાં એવું જ થયું હતું. અને આ લોકોને સમજાવવા કેમ? હા, એ પણ તમે આવું થયું શું કામ છે અને આ લોકોને સમજાવવા કન્વિન્સ કેમ કરવા? યાર એમને પુસ્તક બતાવીએ, હિસ્ટ્રીમાં કોણ શું લખી ગયું, બંને પક્ષની હિસ્ટ્રીની વાત કરીએ, વંચાવી દઈએ, પણ એના મગજમાં તો એ જે ફીટ છે એ જ રહે છે. એક હદ પછી આગળ મારી વાત કદાચ તમને નિરાશાજનક પણ લાગી શકે, હું થોડોક નિરાશાવાદી લાગી શકું, પણ મારો અનુભવ એવું કહે છે કે આગળ કંઈ થઈ શકે એવું બહુ લાગતું નથી. એ એટલી હદે એમને આંધળા કરી દેવાયા છે. આપણે આપણા તરફથી બોલતા રહેવું પડશે. મતલબ એમાં જે અત્યાર સુધીનો થોડો ઘણો પણ ગભરાટ હતો ને એને આપણે કાઢી નાખવું પડશે અને બોલવું પડશે. હાઉસિંગ સોસાયટીના વોટ્સએપ ગ્રુપની અંદર ધર્મના નામ પર જ્યાં રોકાય છે કે અહીંયા આગળ ફલાણા ધર્મના લોકોને આપણે મકાન તો ન જ અપાય. હું કહી દેતો હોઉં છું,
હું ખચકાતો નથી, હું બોલી દઉં છું કે તમે આ ન કરી શકો, ભારતનું બંધારણ તમને આની અનુમતિ નથી આપતું. હાઉસિંગ સોસાયટીની મિટિંગમાં ખુદ ચેરમેન સોસાયટીના પ્રેસિડેન્ટે બોલી દેતા હોય છે કે પેલા ધર્મના લોકો ફલાણા ઘરની અંદર આવતા હોય છે. તમે કહેવા શું માંગો છો? કોઈ બીજા ધર્મના લોકો તમારી સોસાયટીમાં પ્રવેશી પણ ન શકે. કઈ નફરત આપણે ફેલાવી રહ્યા છીએ? ધર્મવાદ તો બરાબર જાતિવાળાને નહીં આપવાને, પર્ટિક્યુલર જાતિની જ આખી સોસાયટી હોય. નહીં, પણ આ ધર્મની અને જાતિની જે વાત કરી છે તમે કીધું એમ કે એ વાતને તમે આગળ વધારે સારી રીતે એક્સપ્લેન કરો તો મારી આશા એટલા માટે છે વધારે, કારણ કે તમારી વાત જે છે એ તથ્યો સાથેની છે, કાયદા સાથેની છે અને લોકોને એકદમ ગળે ઉતરે એવી છે. તો મુસલમાનો, હું તો બહુ સ્પષ્ટતાથી બોલું છું, દલિતોને મકાન નહીં આપવાના, મુસલમાનોને નહીં આપવાના, ક્યાંક દેસાઈઓને નહીં આપવાના. દેસાઈ રબારી સમાજ છે તો એમને નહીં આપવાના, કઈ જાવ તો ભરવાડ સમાજને નહીં આપવાના, કઈ જાવ તો કઈ ઠાકોરને નહીં આપવાના. હા, અને હવે તેમાં ઉલટું એવું પણ છે પટેલો સિવાય બીજાને મકાન નહીં મળે, જૈનો સિવાય મકાન. હું જ્યાંથી આવું છું ઘણી બધી સોસાયટી અમારા જ ગામમાં છે, પટેલો સિવાય બીજાને ખતમ મકાન કરી નહીં આપવાના. શકીશું કે આપણે આના માટે હવે બસ કોઈ આશા રસ્તો એક જ છે કે લોકો વિચારતા થાય, તથ્યોને સ્વીકારતા થાય, એના વગર આ શક્ય નથી. હું તમને એક સરળ ઉદાહરણ આપું કે આમાં બીજો એક રસ્તો કેવો નીકળી શકે. જેમ કે મારા પપ્પા એ ગુજરાત રાજ્ય સરકારમાં ક્લાસ 1 અધિકારી તરીકે નિવૃત્ત થયા 2017માં. મેં મારું જીવન ઘણું ખરું બાળપણ આખું એ સરકારી આવાસમાં ગુજાર્યું છે, ગવર્મેન્ટ ક્વાર્ટર્સની અંદર. ત્યાં બધા રહેતા હોય, બધી જાતિના લોકો રહેતા હોય, બધા ધર્મના લોકો રહેતા હોય, કોઈ વાંધો ના હોય, બરાબર. હું માનું છું કે આની અંદર સરકાર કદાચ એક પહેલ લઈ શકે, પહેલ ઉઠાવી શકે, એક ઇનિશિયેટિવ લઈ શકે કે એવી કોલોનીઝ આપણે ત્યાં બને કે જ્યાં તમામ ધર્મના, તમામ જાતિના હું તમને લોકોને. અટકાવું સાહેબ આ વાત માટે, માફ કરજો, અટકાવવા એટલા માટે છે કારણ કે આપણે અસંધારો લાવી છે આપણી સરકાર. હા, તમે સાથે સોસાયટી બનાવવાનું કહો છો, આ લોકો તો એકબીજાની સોસાયટી પાસે મકાન તમે ન લઈ શકો એના માટેની ફરજ પાડનારા છે, એટલે એ અપેક્ષા તો ખોટી પડશે આપણી. અશાંતિ દૂર કરવા માટે અશાંત ધારો લાવે, બરાબર. હવે અશાંત ધારાની મદદથી આપણે અશાંતિ પેદા કરી રહ્યા છે. હમણાં સુરતનો પેલો કિસ્સો આવેલો હતો કે ઘર ખરીદેલું હતું, પાછું અમને વેચવાની ફરજ પડી. યસ, તમે કઈ રીતે કરી શકો છો? તમને કોઈ હક નથી બનતો કે તમે યુ કેનોટ ચૂઝ યોર નેબર. રાજકોટની એક ઘટના મારી નજર સમક્ષની છે. એક મંત્રી, પૂર્વ મંત્રી આ સરકારના, એક વ્યક્તિએ મકાન શા માટે લીધું પટેલોની સોસાયટીમાં, એ માટે એક વ્યક્તિને ઉઠાવ્યો. પેલા વ્યક્તિએ ખરીદેલા મકાન માટે એને ઉઠાવે છે પોલીસ, એની પાસે લખાણ કરવામાં આવે છે કે તારું આ મકાન છે એ તું પાછું આપી દે, તારે ખરીદવાનું નથી, અને કોણ ખરીદશે અમે નક્કી કરીશું. તારા જે પૈસાનો હિસાબ છે એના માટે તારે લખીને આપવાનું કે આ પૈસા મેં વ્યાજે આપ્યા હતા, અને પછી તું મકાન નહીં વેચે તો આ કેસમાં તને ફીટ કરવાનું થાય છે. આ આખે આખું ચકડું મારી નજર સમક્ષનો એક કિસ્સો છે. એટલે આમાં કોઈ દાવો કરે તો હું તો એ માણસને પણ રજૂ કરી શકું. અને સર, જે આ અમદાવાદમાં હું તો મોટો થયો બાળપણથી, મારા ગામમાં તો મારા મિત્રો હતા જ મુસ્લિમ સમાજના, પણ પછી જ્યારે મોટો થયો ત્યારે જોયું તો રિંગ રોડની અંદરનું આખું જે હિન્દુ મુસ્લિમનું કલ્ચર છે અલગ છે. હમણાં ગીર જઈને અમે આવ્યા, 5-6 દિવસ ત્યાં હતા. તો રિંગ રોડની બહાર જ્યારે કોઈ ગામમાં જઈએ તો ત્યાં તમે જુઓ તો એવું લાગે જ નહીં કે આપણને જે શહેરમાં બતાવવામાં આવ્યું છે એનાથી આખી વિપરીત પરિસ્થિતિ છે. ત્યાં જોડે લોકો બેસે છે, ઉઠે છે, ખાય છે, જમે છે, વાતો કરે છે, પ્રસંગોમાં જાય છે, ગમે એટલા મતભેદો હોય પણ મનભેદ નથી ક્યાંય. અને અહીંયા તો મનભેદ ઉભા કરી દેવામાં આવે છે. કોઈ છે જ નહીં. મારું બાળપણ જે રીતનું વીત્યું છે એમાં મને ક્યારેય ઘરમાંથી એવા સંસ્કાર નથી મળ્યા કે અન્ય ધર્મના લોકો છે કે પેલા અલગ જાતિના લોકો છે અને એમના પ્રત્યે વેરઝેર આપણે રાખવાનું છે. અમે એક જ રહ્યા છીએ. હજુ સુધી તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો સાથે સંપર્ક જળવાઈ રહ્યો છે, ઘરોબો રહ્યો છે. સંપર્ક માત્ર નહીં, ઘરોબો રહ્યો છે. તો આ તો આપણું ખરું કલ્ચર છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં જ્યારે ધાર્મિક આંદોલનો થયા, જ્યારે બુદ્ધિઝમ, જૈનિઝમ વગેરે વિચારધારાઓ જન્મી, બુદ્ધિઝમ, જૈનિઝમ બેની જ વાત કરાય છે, પણ જો તમે ઇતિહાસ વાંચશો તો એ કહેશે 60થી પણ વધારે અલગ અલગ ધાર્મિક વિચારધારાઓનો જન્મ ભારતમાં થયો હતો. આ ખરો ભારત છે જેમાં તમે ચાહો એવી કોઈ વિચારધારા રાખી શકો છો, ઈચ્છો તો એકે વિચારધારા ન રાખો. આની તમને પૂરી છૂટ છે. આ ખરો ભારત દેશ. વિશાળ સ્પેક્ટ્રમ હતું અને જેમ ફરીથી બધા રંગો એકમાં જાય ભારત વિશે કહેવાય છે કે સેક્યુલર હોવું ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. એ આપણા જીવનનો ભાગ છે. આ કોઈકને, હું તો કહું કે બંધારણે પણ આપણને શીખવવાનું નથી. આપણા માટે સેક્યુલર હોવું એ સહજ છે, સેક્યુલર ન હોવું એ અસહજ છે. એ અસહજ હોવું જોઈએ. હવે તો સેક્યુલર હોવું ગાળ છે. પણ સર, તમે હમણાં જે વાત કરી બાળપણથી તમને એ પ્રકારનું શીખવવામાં આવ્યું છે, તો અત્યારે જે માતા પિતા છે જેમના બાળકો નાના છે એમને એમના બાળકને શું શીખવવું, પહેલેથી શું ધ્યાન આપવું, કયા પ્રકારના પુસ્તકો વંચાવવા, એના વિશે તમે થોડું કહો. સૌથી પહેલા તો છાવા જેવું મૂવી ન બતાવવું.
હા, કદાચ નેટફ્લિક્સ પર કે એના ઉપર આવી જાય ને જોઈ લે તો જોઈ લે. મતલબ સંભાજી મહારાજ, એમનો ઇતિહાસ એ બાળક કેટલુંક સમજવાનું. તમે એને સમજાવો કે સંભાજી મહારાજ તો એક તબક્કે પોતાના પિતા શિવાજી મહારાજજીની પણ સામે થયા હતા. આ હકીકત તમે એને કહેવા તૈયાર છો? સંભાજી મહારાજજી વિશે જ ઘણી બધી એવી વાતો બીજા પુસ્તકોમાં લખાયેલી છે કે જે કદાચ આપણને સાંભળવી પણ ન ગમે. તો શું આપણે એમને એ વિગતોથી વાકેફ કરાવડાવવાના છીએ? કે આપણો મુદ્દો એક જ છે કે ઔરંગઝેબની સામે આપણે એમને ઊભા રાખી દેવાના છે, બસ એટલું જ કરવાનું છે. તો જ્યારે પણ આપણે એમની સાથે વાત કરતા હોઈએ, બાળકોને સમજાવતા હોઈએ, તો હું કહીશ કે એમને તથ્યો સાથે વાકેફ કરાવડાવીએ. આજે હું સાંભળું છું 7-8 વર્ષની ઉંમરના બાળકોને ઘણી વખત વાતો કરતા સાંભળું છું કે સંભાજી મહારાજે તો ઔરંગઝેબને ખતમ કરી નાખ્યા હોત જો ઔરંગઝેબના માણસોએ અમને ધોકો ના આપ્યો હોત, એટલે કે એને દગો ના આપ્યો હોત. બરાબર. હવે બાળકના મગજમાં ક્યાંથી આવે છે? સંભાજી મહારાજની તો હજુ ઘણી લાંબી વાર્તા થઈ શકે. મેં એક બુક જોઈ છે, એમાં બધું જ એમના વિશે આપેલું છે. બાળકને એના વિશે એને હજુ 2 દિવસ પહેલા એ નથી ખબર કે સંભાજી મહારાજ કોણ છે. એકદમથી એને એમ થાય કે આમની તો ઘણી બધી વાર્તા બાકી છે, પેલી એક બુકમાં આપેલી છે. બરાબર. ઉત્સુકતા એના મગજમાં લાવવાની હોય, પણ એમાં કોઈકને ખરાબ ચિત્રને આપણે કેમ વસ્તુ કરીએ? તમે ભારત એક ખોજ સિરીઝ બતાવો ને, દૂરદર્શન પર આવતી હતી. શ્યામ બેનેગલજીએ સિરીઝ બનાવી હતી. 50-55 એપિસોડની અંદર પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ જે લોકોએ બતાવ્યો છે, ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી. હમણાં જ હું મારા દીકરાઓને લઈને ગયો તો આગ્રા ને બધી જગ્યાએ, તાજમહાલ ને બધું બતાવ્યું, અકબરનો જે મકબરો છે એ પણ બતાવ્યું. હવે જો આપણે પુસ્તકોમાંથી આ બધાને કાઢી દઈશું તો મને તો પહેલો સવાલ એ થશે કે હું મારો દીકરો જ્યારે ભવિષ્યમાં પૂછશે કે પપ્પા આપણે જે જગ્યાએ ગયા હતા એ કોણે બનાવ્યું હતું, એના ઇતિહાસના પુસ્તકમાં જો એ અકબરને બધા હશે જ નહીં, બરાબર, તો શું મારે એમ કહેવાનું કે શાહજહાં તો કોઈ હતો જ નહીં, તાજમહેલ તો એમને બની ગયો? એને તથ્ય તો આપવા પડશે ને. અને હું તો હંમેશા કહું છું કે તમે એને ખાલી તથ્ય આપી દો, છોડી દો, પછી એને એની રીતે તર્ક કરવા દો. મૂળભૂત આપણો સ્વભાવ એ તર્કશીલ છે. જો તથ્યો આપણને યોગ્ય આપવામાં આવે તો આપણે સાચો જ તર્ક કરવાના છીએ. મેં હમણાં જ એક જાહેર મંચ પર કહ્યું હતું, ફેક્ટ્સ આપવા મતલબ કે તમે એને કહી દો કે પ્રાચીન ભારતમાં ભારતીય સમાજને 4 વર્ણોમાં વહેંચવામાં આવ્યો, બરાબર છે, અને પછી ધીરે રહીને એમાંથી જાતિ વ્યવસ્થા બની. આ ફેક્ટ્સ તમે બાળકની સામે મૂકી દો. 10-15 વર્ષ પછી તમે એને પૂછો કે તું આમાં માનીશ? એ નહીં જ માને. કે કોઈક વ્યક્તિ સમાજને 4 ભાગોમાં કેવી રીતે વહેંચી શકે, કેવી રીતે જન્મથી તમારી જાતિ નક્કી થઈ જાય, એ નહીં સ્વીકારે. આ હકીકત છે. તો વર્ણ વ્યવસ્થામાં કોઈક માને છે, જાતિ વ્યવસ્થામાં માને છે, ધર્મમાં નામે લોકોને પારકા સમજવામાં માને છે. આ વાસ્તવમાં આપણો તર્ક છે જ નહીં. એને ખોટી રીતે વસ્તુ સમજાવવામાં આવી હોય છે. તો એઝ પેરેન્ટ્સ આપણી જવાબદારી બની જાય કે આપણે ઇતિહાસની આવી જે બાયસ્ડ વિગતો છે એનાથી આપણે બાળકોને બચાવીએ, હકીકત જણાવીએ. હમણાં જ પેલા બોલિવૂડના એક એક્ટર છે ને, સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથે બોલિવૂડના, આર માધવન, એઝ એન एक्टर आई लाइक हिम वेरी मच. પણ એમને કહી દીધું कि हम जब किताबें पढ़ते थे स्कूल के अंदर तो हड़प्पन सिविलाइजेशन पर करीब 1-2 चैप्टर्स थे और 8 चैप्टर्स मुगलों पर थे. राइट? ક્યાં હતા? પુસ્તકો તો આપણે વાંચ્યા, સ્કૂલમાં તો આપણે ભણ્યા છીએ. ક્યાં એવું હતું કે જ્યાં આગળ હડપ્પા સભ્યતા વિશે વાત જ ના હોય અને બધી વાતો મુગલો વિશે જ હોય? ક્યાં એવું આપણે જોયું? ઇતિહાસમાં પક્ષપાતી વલણ રહ્યું છે, ઘણી બધી વિગતો નથી સમજાવાય, એ વાત સાચી છે, પણ તમે એને આ રીતે પ્રોજેક્ટ કરો કે બધું જ મુગલો વિશે આપેલું છે, તો એ ખોટું છે. બરાબર. આપણા પાઠ્યપુસ્તકોની અંદર ખાલી મુગલો નહોતા. ઉલટાનું હમણાં જ્યારે હું બીજા એક જાહેર મંચ ઉપર ચર્ચા કરતો હતો ત્યારે મેં કહ્યું કે મેં તો ઇતિહાસ એ રીતે ભણ્યો છે કે જેમાં મને મારા ટીચર્સે અંગ્રેજોને વિલન તરીકે જ બતાવાયા છે. મને કોઈ મારા હિસ્ટ્રીના ટીચરે અંગ્રેજોને બહુ મહાન વ્યક્તિઓ તરીકે નથી બતાવ્યા. મને તો હિસ્ટ્રીના પુસ્તકો હજુ એ જ યાદ આવે કે જેમાં પેલો વેલેસ્લી હોય, માથે હેટ પહેરેલી હોય, એના હાથમાં એક પાંજરું હોય અને એને આપણા રાજાઓને એમાં કેદ કરેલા હોય. તો મને તો હંમેશા ખરાબ જ લાગ્યા છે. મને અંગ્રેજો ક્યારે સારા લાગ્યા નથી. તો કોણ છે એવું કે જેમને ઇતિહાસમાં મુગલો બહુ મહાન બતાવાયા છે, અંગ્રેજો બહુ મહાન બતાવ્યા? એવું છે જ નહીં. આપણે જે ભણ્યા છીએ એ શું ભણ્યા હતા એ પણ આ લોકો નક્કી કરે છે. શું ભણવાનું છે નહીં, આપણે જે ભણ્યા હતા એમાં તમે આવું ભણ્યા તેવું તમને કહેવાય છે કે જેવું વાસ્તવમાં તમે ભણ્યા જ નહોતા. ભવિષ્ય તો ખરું પણ ભૂતકાળે પણ બદલે છે. તમે ખુદ વિચારો ને, આપણા શાળાના શિક્ષકોએ ક્યારે એવું કર્યું હતું કે નહીં પેલો ઔરંગઝેબ બહુ મહાન હતો ને આપણે છત્રપતિ શિવાજી મહારાજ ખરાબ હતા, એવું આપણે કોને શીખવાડ્યું? નથી કર્યું.
એટલે હિસ્ટ્રી બદલવાની પ્રક્રિયા કહી શકાય ને. યસ મને તો યાદ છે કે પપ્પાએ નાનપણમાં મને ચેતકના ઘોડા વિશે વાત કરી હતી. એ વાત મારા મગજમાંથી હજુ સુધી હટી જ નથી. હડપ્પા સભ્યતા વિશે જ્યારે મેં પુસ્તકમાંથી વાંચ્યું હતું, મારા હિસ્ટ્રીના ટીચરે શીખવાડ્યું હતું, એના નગરોની કલ્પનામાં જ મારું મન રાચા કરતું હતું કે કેવા નગરો ત્યારે રહ્યા હશે. નગર રચના વિશે મારા મગજમાં ઘણી બધી ફેન્ટેસીઝ આવતી. હા, હજુ પણ એની ગટર વ્યવસ્થાથી માંડીને આ બધું હજુ વાંચેલું હતું એ અત્યારે યાદ આવે છે અત્યારે. હું તો કહું ને કે એ વિચારીને બાળક તરીકે આપણે પેલા પૂઠાના મકાનો બનાવતા ને, એ એને વિચારીને બનાવતા. હડપ્પા સભ્યતા વિશેનું એક ચિત્ર આપણે શિક્ષકોએ જે આપણને સરસ મજાનું આપેલું હતું, એ વિચારીને તો આપણે બધા પ્રોજેક્ટ્સ બનાવતા હતા. મને તો ઇતિહાસ આવું કોણે શીખવાડ્યો જ નથી. હા, મારી ફરિયાદ રહી છે કે દક્ષિણ ભારતના ઇતિહાસને તમે પૂરતો ન્યાય નથી આપ્યા. બરાબર, તમે મીઠાના સત્યાગ્રહ વિશે જેવી વાત કરી છે એવી બીજા ઘણા બધા સત્યાગ્રહો વિશે વાત નથી કરી. મારી ફરિયાદ હતી, બરાબર, પણ મને કોણે મુગલો બહુ મહાન હતા એમ તો નથી શીખવાડ્યું. બરાબર છે, બરાબર. અને ઇતિહાસના ઘણા બધા આયામ છે કે જે સમય સાથે આપણે શીખતા હોઈએ. જેમ કે હમણાં મેં જ્યોતિરાવ ફુલેજીની વાત કરી, તો એ અંગ્રેજોને એક ચોક્કસ આયામથી દયાળુ સમજતા. બરાબર, તો મારી તો ખરી ફરિયાદ એ છે કે અંગ્રેજોને સાવ વિલન તરીકે કેમ ચિતર્યા હતા. આવા પણ લોકો હતા કે જેમણે અંગ્રેજો ઉપર વિશ્વાસ મૂક્યો હતો, એ વાત આપણે કેમ નથી બતાવતા. બરાબર. સર, પુસ્તક રેકમેન્ડ કરો તમે, 3-4 પુસ્તક જે વાંચી શકાય એવા હોય, અને જે હજુ ઇનિશિયલ સ્ટેજ પર હોય એવા પણ કરો, જેને વાંચવાની શરૂઆત કરવી હોય. કદાચ નહીં ગમે ઘણાને, પણ તોય કહીશ. સૌથી પહેલા પાયાના પુસ્તકો વાંચવા હોય તો ઓલ્ડ એનસીઆરટી. હવે સાથે ઓલ્ડ ઉમેરવું પડે. ઓલ્ડ એટલે હમણાં જેને ઓલ્ડ માનીએ છીએ એની પહેલાના ઓલ્ડ. બરાબર. હમણાં તો નવા આવી રહ્યા છે, નવાની પહેલા જૂના હતા, એ જૂના પહેલાના જૂના. એ ઓલ્ડ એનસીઆરટી ના પુસ્તકો કે જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતનો ઇતિહાસ આપેલો છે. કોઈ પણ બાળક હોય, આપણે સૌથી પહેલો એનો પરિચય એની સાથે એ પુસ્તકો સાથે કરાવડાવવો જોઈએ. અને પછી આપણી પાસે નંબર ઓફ બુક્સ આર ધેર, લાઈક આર.એસ. શર્મા કરીને એક બહુ સરસ મજાના આપણી પાસે લેખક છે કે જેમણે પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર બહુ કામ કરેલું છે. ઉપેન્દર સિંહ કરીને એક આપણા ઓથર છે જેમણે પણ પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર બહુ સારું કામ કરેલું છે. આપણે એમને વાંચી શકીએ છીએ. તમે મધ્યકાલીન ભારતના ઇતિહાસ વિશે વાંચવા જાઓ તો તમારી પાસે સતીશચંદ્ર સર, યુપીએસસીના વિદ્યાર્થીઓ બધા પુસ્તકો વાંચતા જ હોય છે, પણ ખબર નહીં વાંચીને પણ એમના બાયસીસ કેમ બનતા હોય છે. પણ એમને યોગ્ય માર્ગદર્શન સાથે આપણે વંચાવડાવીએ તો એ સાચું ગ્રહણ કરશે. આવા બધા પુસ્તકોના નામ આપણે કહેવા પડશે, વંચાવડાવવું પડશે. નહીં તો શું થાય, વોટ્સએપ ઉપર આવી જાય અને એ સાચું માની લે. વોટ્સએપ પર અત્યારે ખતરનાક વાત એ પણ થઈ રહી છે કે કોઈ પણ ખોટી વાત મૂકી દેવામાં આવે અને કહી દેવામાં આવે કે આ તો ફલાણા વ્યક્તિએ કહી હતી. હમણાં જ મારે એવું બન્યું, વર્ણ વ્યવસ્થા વિશે એક વિવાદ ચાલ્યો હતો, મતલબ ચર્ચા ચાલી રહી હતી, અને એક ભાઈ આવી ગયા કે તમને વર્ણ વ્યવસ્થા વિશે કાંઈ ખબર નથી. તમને ખબર છે કે લુઈ ડુમોન્ટે શું કીધું હતું, જીએસ ઘુરેએ શું કીધું હતું. અચ્છા. હવે લુઈ ડુમોન્ટ, જીએસ ઘુરે, આવા બધા નામ તમે સાંભળો એટલે પહેલા તો સામાન્ય માણસે નામ જ ના સાંભળ્યા હોય. બરાબર, એટલે માની લે કે હા, કેવડા મોટા મોટા ચિંતકોના નામ આ કહે છે એટલા સાચું જ હશે. અરે મેં કીધું ભાઈ, લુઈ ડુમોન્ટ એનો હોમો હાયરાર્કિકસનો કોન્સેપ્ટ ક્યારે વાંચ્યું છે? એ વર્ણ વ્યવસ્થાનું સમર્થન નથી કરતા, એને વખોડે છે. પણ એ જાણે રજૂ આમ કરે કે લુઈ ડુમોન્ટ એ વર્ણ વ્યવસ્થાનું સમર્થન કરતા હતા, એમ કરીને એમનું નામ જોડી દે. હવે તમે ખરાઈ કરવા નથી જવાના. આજે મેં લુઈ ડુમોન્ટને વાંચ્યા છે, જીએસ ગુરુને વાંચ્યા છે, સોશિયોલોજી મારો સબ્જેક્ટ હતો, પોલિટિકલ સાયન્સ મારો સબ્જેક્ટ હતો. બરાબર, તો એ ચિંતકો વિશે હું જાણું છું કે એમનું લખાણ શું હતું. બરાબર છે, પણ હવે ત્રાહિત વ્યક્તિ તો એ જાણતો નથી ને. જે નથી જાણતો એની સામે તમે કહી દો કે લુઈ ડુમોન્ટે આવું કહ્યું હતું, એટલે તમે તેમ જ કહો કે હા, ભારતની જાતિ વ્યવસ્થાને સમર્થન આપે છે. આ એક અત્યારે નવું કારસ્તાન ચાલે છે, ગમે તે વ્યક્તિને ગમે ત્યાંથી લાવીને જોડી દેવાના. ટૂંકમાં હું હંમેશા કહું છું કે ભાઈ, મને કોઈ પણ વ્યક્તિ કંઈ કાગળ બતાવે, કોઈ વાત કરે એટલે હું એમ પૂછી જ લઉં ક્યાં લખ્યું છે, બતાવ. પેલી આદત છે, કોઈ બતાવી દે તો હું આમ સીધી જ, અને એવા કલાકારો મેં જોયા છે કે સીધી જ આમ ચોપડી મૂકે કે વાંચી લે. એટલે આપણે ખરેખર વાંચી લેવાની, કારણ કે એટલી હિંમત હોય છે આ લોકોમાં. અરે હમણાં એક સાંસદે કહી દીધું, પહેલગામના હુમલા બાદ કહી દીધું કે હવે સમય પાકી ગયો છે કે બંધારણમાંથી 26, 27, 28, 29 આ 4 અનુચ્છેદોને કાઢી નાખીએ. વારે વાહ. એટલે મારે જાહેર મંચ પર આવીને ત્યારે પણ કહેવું પડ્યું કે આ 4 અનુચ્છેદો તમે વાંચ્યા છે, એ લઘુમતી માટે નથી, એ મારા તમારા, વી આર હિન્દુઝ. બરાબર, તો આપણી માટે પણ છે ને. તો એ જશે તો નુકસાન કોને જશે? બધાને જશે, બધાને જાય છે. તો તમે 26, 27, 28, 29 ને કાઢવા માટેની વાતનો સપોર્ટ કેવી રીતે કરી શકો? પણ તો એ વાત પચી ગઈ, લોકોએ વાત માની લીધી.
એટલે હું માનું છું કે હવે આ વાતાવરણની અંદર આપણે થોડાક વધારે સક્રિય બનવું પડે અને ફેક્ટ્સ લોકો સુધી પહોંચાડવા પડે. પછી ભલે ને લોકો જે માને પણ એટલીસ્ટ ફેક્ટ્સ તો એમના સુધી પહોંચાડીએ અને આશા રાખીએ હમણાં નહીં તો 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે બદલાવ આવશે. હું તો એટલું જ કહીશ કે આપણે આપણા બાળકો વિશે વિચારવાનું છે. બરાબર, આપણે એમને આવું નફરતથી ભરેલું સમાજ વારસામાં ના આપી શકીએ. હું તો નહીં ઈચ્છું કે મારા બાળકો આવા નફરતી માહોલમાં આગળ વધે. હું ક્યારે નહીં ઈચ્છું, કોઈ ના ઈચ્છે. બરાબર. તો આવનારી પેઢી માટે અમે વાતચીત તો કરી રહ્યા હતા, એવું તમને હવે સમજાયું હશે. આપણી આવનારી પેઢીમાં આપણા બાળકો પણ આવે છે, આપણા પડોશીના બાળકો પણ આવે છે, આપણા કુટુંબના બાળકો પણ આવે છે. એટલું વિચારીએ. આપણને બીજાના બાળકો નથી પસંદ, કંઈ વાંધો નહીં, આપણા બાળકો માટે કંઈક કરીએ તો છેલ્લે ફાયદો બધાને થશે. ઇતિહાસની વાતો કરી તો તમને સમજાયું હશે કે ઇતિહાસને વાંચવો પડે. સાંભળવાથી, માત્ર કોઈ કહી જાય અને માની લેવાથી તમે ભયંકર એક ભૂલ કરતા હશો અને એ ભૂલ તમારા બાળકોને ભોગવવાની છે. કારણ કે તમે ભૂલ કરી રહ્યા હોય ત્યારે તમને અહેસાસ નથી હોતો, પણ ભૂલના અહેસાસ પાછળવાળાને થતા હોય છે. જી સાગર. તો બસ આ જ પ્રકારના વિડીયો તમને સોમાન પર જોવા મળશે. આ જ પ્રકારના મહેમાનોને અમે આમંત્રણ આપતા રહીશું અને આશા રાખીએ કે તમને પણ આ વિડીયો જોઈને કંઈક નવું જાણવા મળ્યું હશે. તમે પણ જે પણ જોયું હશે, વાંચ્યું હશે, એને લઈને તમારું એક તથ્ય ચકાસશો, એના પર એક તર્ક સારો મૂકી શકશો એવી આશા રાખીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. ધન્યવાદ.